નેતા પ્રવીણ રામે જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેઓએ કહ્યું કે જનતા જો કમળને વોટ આપશે તો એ કાદવમાં જશે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં પ્રવીણ રામ શું કહી રહ્યા છે। બીજા કોઈ માટે નહીં, તમારા માટે કરવું પડશે। એટલા માટે કરવું પડશે કે જો નહીં કરો ને તો ઇકો ઝોનમાં તમારા જમીનના ભાવને તળિયે જતા તમને કોઈ રોકી નહીં શકે। 5 લાખ 10 લાખમાં તમારે જમીનો વેચવાનો વારો આવશે। આ તમને બધાને ખબર છે। જો ઇકો ઝોનનો કાળો કાયદો લાગ્યો 2016 થી લડત આપું છું, 2016 થી લડાઈ લડીએ છીએ, અટકો છે, હજુ લાગુ નથી પડ્યો। પણ તમને ખબર છે કે ઇકો ઝોન આવી જાય તો અત્યારે આ કોલવાડીમાં 25 30 કે 35 લાખની દીગો જમીન છે, એને 5 લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહીં થાય। તમને બધાને ખબર છે। મારી વાત સાચી કે નહીં? સાચી કે નહીં? તો આ ચૂંટણી કોઈ હારી જાય કે કોઈ જીતી જાય એની માટેની ચૂંટણી નથી સાહેબ। ફલાણા ભાઈ હારી જાય, હલો ફલાણા ભાઈ હારી જાય, ફલાણા ભાઈ જીતી જાય એની ચૂંટણી નથી। આ ચૂંટણી તમારી મિલકત તળિયે જાય કે તમારી મિલકત આસમાને જાય એની ચૂંટણી છે। ખાવણો દબાવશો, ઇકો ઝોન જાહે તો તમારી મિલકત 35 ની 50 લાખે પહોંચશે, અને કમળ દબાવશો તો કાદવમાં પડજો અને 5 લાખે જમીન વેચજો। આ મારી તમને વાત ચોખ્ખી વાત છે। કારણ કે હવે જો ભાજપ આથી જીતે તો એનો મતલબ એ થાય કે ભાઈ ગીરના લોકોને ઇકો ઝોન થી કઈ વાંધો નથી, આ તો પ્રવીણભાઈ અને ગોપાલભાઈ ફોટા ઉપાડા લીધા। વાત સાચી કે નહીં? બીજી એક વાત કહું કે જનપ્રતિનિધિને જો આપણે ચૂંટીને મોકલીએ તો શું ફેર પડે એનું તમને ઉદાહરણ આપું। 2016 થી આપણે બધા લડીએ છીએ, આંદોલન કરીએ છીએ। 15-16 થી 41 દિવસ પ્રતિક ઉપવાસ ને 13 દિવસ સુધી મેં મારા શરીરમાં અન્નનો ત્યાગ કર્યો છે। તમને બધાને ખબર છે। આ વખતે પણ જ્યારે ઇકો ઝોનની વાત આવી ત્યારે લડત લડવા માટે આપણે બધા નીકળ્યા છે। પણ એ તો રસ્તા પરની લડાઈ હોય, વિધાનસભાની લડાઈ લડવી હોય ને તો વિસાવદરના લોકોએ ગોપાલભાઈ જીતીને મોકલા ને, અને વિસાવદરના વિધાનસભાના ફ્રન્ટ ઉપર અનેક વાર ઇકો ઝોનને લઈને એમને રજૂઆતો કરી, ઇકો ઝોનને લઈને એમને ત્યાં ચર્ચાઓ કરી। સાહેબ, વિધાનસભામાં પણ આપણો અવાજ ઉઠાવવો હોય ને તો આપણે મજબૂત અને મક્કમ એવા યુવાનોને આપણે વિધાનસભામાં મોકલવા જોઈએ, અને એનું ઉદાહરણ ગોપાલભાઈ છે। આપણે તો લડતા હતા પણ સોનામાં સુગંધ ભળી, આપણે તો લડાઈ આપતા હતા પણ સોનામાં સુગંધ ભળી, આપણે રસ્તા પર લડતા હતા। એમાં એ ગોપાલભાઈએ સાથ આપ્યો, પણ ગોપાલભાઈને જીતાડીને મોકલા તો વિધાનસભામાં ઇકો ઝોન મુદ્દે ચર્ચાઓ થવા લાગી। આ સાહેબ સૌથી મહત્વની વાત છે। તો અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ મારે આપ સૌને વિનંતી કરવી છે કે ઘર ઘર સુધી જજો। બીજી બધી ચૂંટણીઓમાં ને આ ચૂંટણીઓમાં ફેર છે। તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારી ભવિષ્યની પેઢીનો સવાલ છે, તમારી મિલકતનો સવાલ છે, તમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે। પ્રવીણ રામની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।